તો ગેંગવોરનું નામ આવે અને 90નું દશક યાદ આવે, કારણ કે મુંબઈની એ ધરતી કે જ્યારે દિવસ એક પણ પસાર ન થયો હોય ગેંગવોર વગરનો, પણ હવે એવું લાગે છે કે આ ગેંગ્સનું ઠેકાણું બદલાયું છે. મુંબઈથી થોડું ઉત્તરમાં શિફ્ટ થયું છે સુરત શહેરની અંદર, કારણ કે સુરતમાં છાશવારે આવી રીતે ગેંગવોર સામે આવે છે, અથવા તો નાના મોટા બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા એક ગેંગસ્ટર્સ લોકોને હેરાન પરેશાન પ્રતાડિત કરતા દેખાય છે. પણ આ વખતે ગેંગવોર થઈ છે સૂર્યા મરાઠે ગેંગ, કે જેના બે ભાગ પડ્યા હોવાનું સામે આવ્યું છે અને બંને ગેંગના લોકો સામે આવ્યા. તરખાટ એવો મચાવ્યો કે સામાન્ય લોકો સમસમીને રહી ગયા. આખા વિસ્તારમાં ભયનું લખલખું પ્રસરી ગયું હતું. 24 કલાક વીતી ગયા છે, પણ તેમ છતાં સુરતની બાહોશ પોલીસ દ્વારા હજી ફરિયાદ નથી નોંધવામાં આવી. મારા ઘરે કાલે રાતના 4 થી 5 અજાણ્યા ઈસમો આવેલા, ચાકુ, તલવાર, બંદૂક લઈને મને મારવા માટે. ઘરનો દરવાજો બી તોડી નાખ્યો અને ઘરમાંથી 5000 રૂપિયા રોકડ રકમ બી લઈને ચાલ્યા ગયા છે. સાહેબ, ઘરમાં તોડફોડ કરેલી છે અને મને જાનથી મારવાની ધમકી આપતા હતા. કોણ લોગ હતા એનું નામ? હિતેશ સોલંકી, કુનાલ પાટીલ, સોનુ માલિયો, પછી એક સુનિલ ઉર્ફે ગાવટી કરીને છે. બીજા અજાણ્યા 4-5 ઈસમો હતા.